નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ઝઘડિયામાં થર્મેક્સ કંપનીના નવા પ્લાન્ટમાં 5 જગ્યા માટે ભરતીમાં 1500 થી વધુની સુનામી. અંકલેશ્વરની હોટલ લોટ્સ પ્લાઝામાં વોકિંગ ઇન્ટરવ્યુમાં સર્જાઈ પડાપડી. મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા યુવાઓની ટંકશાળે હોટલની રેલિંગ પણ તોડી. કંપનીએ હોટલમાં નોકરી વાંચક બેકાબુ યુવાનોની ભીડથી થયેલી તૂટફૂટનું કર્યું ભુગતાન. ભરૂચની નર્મદા કોલેજ વીજળી, પાણી, ગેસની જરૂરિયાતમાં આત્મનિર્ભર. હરિયાણા કેમ્પસ થકી 2300 વિદ્યાર્થી અને કોલેજ માટે વીજળી, પાણી, બાયોગેસની પૂર્તિમાં સ્વાવલંબન. કેમ્પસમાં જ સોલાર રૂફટોપ, રેન હાર્વેસ્ટિંગ, બાયોગેસ અને રિસાયકલિંગ પ્લાન્ટ. વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી વધુ ઉત્પન્ન કરી મેળવતી નફો. ગ્રીન વેસ્ટમાંથી કોલેજ બનાવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર. કોલેજની કેન્ટીનમાં બાયોગેસ પ્લાન્ટથી બનાવાય છે ફૂડ. સંકુલમાં સ્કેનિંગ કોડ સાથે લગાવેલા વિવિધ વૃક્ષોને લઈ 25 થી વધુ પક્ષીઓની પ્રજાતિનો પડાવ. અંકલેશ્વરની હોટલ લોટ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થર્મેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 જગ્યાઓ પર વોકિંગ ઇન્ટરવ્યુમાં નોકરી વાંચુક યુવાનોનો સૈલાબ ઉમટી પડતા પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો સર્જાયા હતા. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. જિલ્લામાં શિક્ષિત સાથે અશિક્ષિત બેરોજગારોની સંખ્યાનો આંક પણ હજારોમાં છે. જોકે અહીં વાત કંઈ જુદી હતી. ઝઘડિયાની મલ્ટીનેશનલ કંપની થર્મેક્સ ભારત સહિત 24 દેશોમાં તેની હાજરી ધરાવે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર ભરતી કરવાની હતી. નવા પ્લાન્ટ માટે 5 પોસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોકિંગ ઇન્ટરવ્યુ આયોજિત કરાયો હતો. અંકલેશ્વરની લોટ્સ પ્લાઝા હોટલમાં 3 થી 10 વર્ષના અનુભવી બી કેમિકલ, એઓસીપી, બીએસસી, એમએસસી, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોકિંગ ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા. જોકે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી. હવે ભરૂચ જિલ્લામાંથી આ 5 પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતા ધરાવતા યુવાનોનું ઘોડાપુર હોટલ પર ઇન્ટરવ્યુ માટે તૂટી પડ્યું હતું. મલ્ટીનેશનલ કંપની અને હાલ કરતા ઉચ્ચ પગાર મેળવવા માટે 1500 થી વધુ ઉમેદવારો 5 જગ્યા માટે ઉમટી પડતા હોટલ કેમ્પસ અને પ્રીમાઇસીસમાં યુવાનોની ભારે ભીડ બેકાબુ જોવા મળી હતી. યુવાનોના ભારે ધસારાને લઈ એન્ટ્રન્સની રેલિંગ પણ તૂટી પડતા કેટલાય યુવાનો ભીડ વચ્ચે ધક્કા ખાતા અને પડતા જોવા મળ્યા હતા. હોટલ પર સર્જાયેલ પડાપડી અને ભાંગતૂટમાં જોકે કોઈ યુવાનને ઈજા તો થઈ ન હતી, પણ હોટલને નુકસાન થયું હતું, જેનું પણ ભુગતાન કંપનીએ કરવાનો વારો આવ્યો હતો. ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજિયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે. ભરૂચની નર્મદા કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રોને આપી રહી છે અતિ શુદ્ધ હવા અને પાણી. કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં 25 થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યો છે. વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂફટોપ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે. વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આરો પ્લાન્ટમાંથી નીકળતું 12,000 લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે. કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે, તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાય છે. કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે, તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે. વર્ગખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓને પણ તેઓના ઘરે અને સમાજમાં હરિયાળી અને શુદ્ધ હવા, પાણી અને સ્વાવલંબી બની પર્યાવરણના જતનના પાઠ શીખવાય છે. હરિત કોલેજ કેમ્પસને લઈ અહીંની હવા અને પાણી અતિ શુદ્ધ બનવા સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક પણ સૌથી ગુણવત્તાયુક્ત 18 છે. હરિયાળા કેમ્પસની માહિતી આપવા કોલેજ ડાયરેક્ટર પરેશ શાહ અને પ્રિન્સિપલ ડોક્ટર એ.કે. સિંઘે પત્રકાર પરિષદ યોજી હતી. હું પરેશ શાહ છું, ડાયરેક્ટર એજ્યુકેશન નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં, અને મારી સાથે છે ડોક્ટર એ.કે. સિંઘ, જે એનસીએસસીના પ્રિન્સિપાલ છે. અમે આ નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં એક ગ્રીન કેમ્પસ ડેવલપ કર્યું છે કે જે બેઝિકલી પર્યાવરણને કેમ સુધારવું કે જેથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની જે ઇફેક્ટ છે તે ઓછી કરી શકાય અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવે કે એન્વાયરમેન્ટને કેમ આપણે બચાવવું આ બધાથી.
અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જની આપણે અસર જોઈ રહ્યા છીએ તો એનાથી કેમ બચાવવું આપણે, તો એ એક વિદ્યાર્થીઓને જાગૃતતા આવે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ ગ્રીન કેમ્પસમાં અમે રૂફટોપ સોલર એટલે રિન્યુએબલ એનર્જીનો સોર્સ ઉપયોગ કરી અને કેમ્પસમાં જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી એનર્જીની રિક્વાયરમેન્ટ પૂરી થાય એ રીતે રૂફટોપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. વોટર કન્ઝર્વેશન એટલે પર્કોલેશન વેલ બનાવી અને કેમ્પસમાં જેટલું પાણી વરસાદનું અવેલેબલ થાય છે એ બધું જ પાણી પર્કોલેશન વેલમાંથી જમીનની અંદર ઉતરે અને વોટર ટેબલ ઉપર આવે અને વોટરની ક્વોલિટી પણ સુધરે, તો એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા છે. તો આ બધા પ્રયત્નના લીધે અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવી છે અને આ દરેક વિદ્યાર્થીને આ સંદેશો આપવામાં આવ્યો છે કે આમાંથી ઘણું બધું તમે તમારા ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો આ એક પ્રયત્ન હતો અને આમાં અમે ઘણા બધી અંશે સક્સેસફુલ રહ્યા છીએ કે હમણાં વરસાદ આવ્યો તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્ટેક વેલ છે બરાબર કામ કરી રહ્યા છે અને વરસાદનું પાણી પર્કોલેટ થઈ રહ્યું છે. જડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવશ રહેલા પિતાના મૃતદેહની દીકરા સમીપે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. જડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7 થી વધુ વર્ષોથી પથારીવશ હતા. નિખાલસ પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈના પુત્ર સમી, 2 દીકરીઓ અને જમાઈ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોવા છતાંય પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજ રોજ સવારે પ્રમોદ પટેલનું અવસાન થયું હતું, જે અંગેની જાણ બંને દીકરીઓને થતા તેઓ જડેશ્વર ખાતે નિવાસસ્થાને આવી પહોંચી અને હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને 2 દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી. બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી ઉદાહરણ કાયમ કર્યું હતું. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુમાં કરિયાણા સહિતની 3 દુકાનોના શટર તોડી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોની પોલીસની બીક રહી નથી. તેવામાં અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આજ રોજ વહેલી સવારે 3:30 કલાકે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ બિલ્ડિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઈવન કરિયાણાની દુકાન સહિત અન્ય 3 દુકાનોને નિશાન બનાવી શટર ઊંચા કરી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દુકાનના માલિક દિલીપ ચૌધરીએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આપણે કરિયાણાની દુકાન છે આંબોલી રોડ પર, સ્ટાર એવેન્યુ બિલ્ડિંગનું નામ છે, એના નીચે A1 કરીને નામ છે દુકાનનો. આમાં તોડી દીધા તાળા. બીજી 2 દુકાન પણ છે, એક પંચરવાળાની છે, આ બાજુમાં છે. બીજી એક સામે દુકાન છે, આ પણ કિરાનાની છે, એના પણ 3:30 વાગે તોડી દીધા તાળા. પોલીસને જાણકારી આપી દીધી સવારમાં, કેસ બધો લખાવી દીધો, આવ્યા અહીંયા ઇન્ટરવ્યુ લીધો, બધો ચેક કરીને જાવીએ. હાસોડ તાલુકાના ઇલાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ વસ્તી દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે હાસોડ તાલુકાના ઇલાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે અને MO જય પરમારની આગેવાનીમાં શાળાના બાળકો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ તબક્કે હાસોડ તાલુકાના ગિરીશ પટેલ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને આજે મેન ઉદ્દેશ્ય એ છે કે નાનો કુટુંબ સુખી કુટુંબ. તો તમે લોકો જ્યારે જાઓ તો અમે તમારે આ પ્રચાર પ્રસાર કરવાનું રહેશે. આ પ્રોગ્રામ તો ઘણા દિવસે ચાલે છે અને હજુ સુધી હતા કે તમારે જે છે પ્રચાર પ્રસાર કરવાનો હતો, લેકિન હમણાં જે છે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચના રેલવે સ્ટેશનથી આરોગ્ય કર્મીઓની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી સ્ટેશન સર્કલ આરોગ્ય અધિકારી સહિતના હસ્તે રેલીનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી વિવિધ બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી. રેલી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે. આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે
દર વર્ષે 11મી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે. સામાજિક સમરસતા મંચ ભરૂચ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક કમલેશ રાવલ, મુક્તાનંદ સ્વામી સહિતના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે, જેને વખોડી કાઢી ભગવદ ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભગવદ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવાયા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ ગીતાના નામે શપથ લેવાય છે. સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાવવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે. ત્યારે ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. શ્રીમદ ભગવદ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી. સામાજિક સમરસતા મંચ ગુજરાત તરફથી આજે શ્રી કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. આવેદનપત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાત સરકારે પ્રાથમિકથી લઈને માધ્યમિક સ્કૂલોની અંદર ભગવદ્ ગીતા એક અભ્યાસ તરીકે મૂકેલું છે અને એનું અમુક લોકો પોતાના નિજી સ્વાર્થ માટે અથવા રાજકીય રોટલો શેકવાની દ્રષ્ટિથી વિરોધ કરી રહ્યા છે. એ રાષ્ટ્રીય પુસ્તક જે છે આપણું ભગવદ્ ગીતા, એ ગીતા મૂળભૂત રીતે કર્મ અને નિષ્ઠા અને પ્રમાણિકતાનો પાઠ આપણને ભણાવે છે. આપણે સમજીએ છીએ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, ભારતનું ભવિષ્ય છે. તો બાળકને બચપણથી જ જો નિષ્ઠા, કર્મ, યોગની વાતો શીખવામાં આવે તો સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે છે. આનો જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધનો વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારે જે એક આદર્શ અને ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ ગીતાને જે સિલેબસમાં અથવા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે એનું સમર્થન કરવા માટે બધા લોકો, સંતો અને સમાજના અગ્રણીઓ, ઘણા બધા સમાજના અગ્રણીઓ છે, પ્રજાપતિ સમાજના છે, સોલંકી સમાજના છે, સંતશ્રીઓ છે, બધા જ લોકો જે ઉપસ્થિત રહ્યા છે અને એક આવેદનપત્ર આપી રહ્યા છે. ગીતા જે છે એ મૂળભૂત રીતે આજે પણ જોવા જઈએ તો કોર્ટની અંદર ગીતાના ઉપર હાથ મૂકીને આપણને શપથ લેવામાં આવે છે કે હું સાચું કહીશ. એનું કારણ કે જે છે તે નિષ્ઠા છે, સત્ય છે, પ્રમાણિકતાના પાઠ ગીતામાંથી જ આપણને મળે છે. અને એક સારા નાગરિકને આપણે જો તૈયાર કરવા હશે તો બચપણથી જ ગીતાના પાઠ આપણે અભ્યાસક્રમમાં લેવા જ જોઈએ. એનું સંપૂર્ણ પ્રમાણે સમર્થન કરીએ છીએ અને જે વિરોધ કરે છે એનું આપણે વખોડી કાઢીએ છીએ. કોઈ સંજોગોમાં સિલેબસમાંથી ગીતાના પાઠ નીકળવા ન જોઈએ. ઓકે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચના કસક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીઓની શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરૂચના કસક વિસ્તારમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કસક નવી નગરીમાં રહેતો સમીર કાદર મંસૂરીને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસેથી ઝડપાયેલ શંકાસ્પદ ભંગાર ભરેલ ગાડીના મામલામાં સંડોવાયેલ વધુ એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ 9મી જુલાઈના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પિકઅપ ગાડી નંબર GJ16AW5722 માં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે મૂળ યુપી અને હાલ મીરાનગર વિસ્તારમાં આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતો પિકઅપ ગાડી ચાલક ઇન્દેશ સુદરસિંહ પાલની 420 કિલોના ભંગાર સહિત કુલ 3.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ભંગાર ચોરીમાં સંડોવાયેલ ગડકોલ ગામની અંબિકા સોસાયટીમાં રહેતો મોન્ટો સિદ્ધેશ્વર પાસવાનને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા. છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણમાં અંકલેશ્વર શહેર અને વિવિધ ચોકડી પર ટ્રાફિકનું ભારણ વધતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ટ્રાફિક જામના ભરડામાં નેશનલ હાઈવેનો પણ સમાવેશ થયો છે. આજે સવારે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. ટ્રાફિકને પગલે 5 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી, જેને કારણે સમય સાથે વાહન ચાલકોએ ઈંધણનો પણ બગાડ કરવો પડ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામની વિવિધ સોસાયટીના 28 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા ખેડી પરત સહી સલામત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગત તારીખ 1 જુલાઈના રોજ અંકલેશ્વરના કોસંબડી ગામની કુમકુમ બંગલો સહિત વિવિધ સોસાયટીના 28 જેટલા શ્રદ્ધાળુઓ ટ્રેન મારફતે પવિત્ર અમરનાથ યાત્રાએ ગયા હતા. જેઓ યાત્રા સહી સલામત કરી પરત ઘરે ફરતા કુમકુમ બંગલો સ્થિત માતાજીના મંદિર પાસે સ્થાનિકોએ તમામનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમે બાબા બર્ફાનીની યાત્રામાં 1 તારીખે ગયા હતા. 11 તારીખે યાત્રા સફર કરીને પાછા આવ્યા છે. બધા શાંતિથી સુખરૂપથી દર્શન કરીને પાછા ઘરે વળી ગયા છે. મંગલમય પૂર્ણ કરી છે. કોઈને કંઈ તકલીફ કશું નથી થયું. બધા વ્યવસ્થિત આપણા ઘરે પહોંચી ગયા છે. અમારા કોસંબડીમાંથી 28 જણનું ગ્રુપ બાબા બર્ફાની એટલે કે અમરનાથની યાત્રા પર ગયા હતા અને અહીંયાથી 1 તારીખે ગયા હતા. 11 તારીખે પાછા સુખરૂપ કોઈ પણ પ્રોબ્લેમ વગર પાછા આવ્યા છે, એટલે અમે મહાદેવનો ખૂબ ખૂબ આભારી છે. વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સહિતની પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે પર્યાવરણનું જતન કરતો કાર્યક્રમ યોજાયો હતો. માનવ સેવા ટ્રસ્ટ ચંદેરિયા દ્વારા માજીપુરા અને ચંદેરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ટ્રસ્ટી અને દીડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રી હિરલબેન વસાવા અને પુત્ર ગૌરવ મહેશ વસાવા દ્વારા શૈક્ષણિક કીટ, રેનકોટ, ધાબળા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશથી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ 2 ચંદનના છોડ અને 1 કેસર કેરીની કલમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોકિલાબેન તડવી, ચંદેરિયા ગામના સરપંચ રૂપેશ વસાવા સહિતના આગેવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ બીઆરસી ભવન ખાતે જીએનએફસી નિર્દેશ અને જિલ્લા પંચાયત દ્વારા 84 જેટલા દિવ્યાંગ બાળકોની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીએનએફસી નિર્દેશ અને ભરૂચ જિલ્લા પંચાયત તેમજ સમગ્ર શિક્ષા કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોની સાધન સહાય વિતરણ કરતો કાર્યક્રમ આમોદ બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. જેમાં મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીર સાપા સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે 84 જેટલા દિવ્યાંગ બાળકોની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ પખવાડા અંતર્ગત અંકલેશ્વરના નવા બોરપાઠા પ્રાથમિક શાળા ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ હતી. જુલાઈના પ્રથમ પખવાડિયાની ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડા તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનવા માટે અંકલેશ્વરના નવા બોરપાઠા બીટ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી. જેમાં બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે ભારત પેટ્રોલિયમના નિશાનજીત ચૌધરી અને પંકજ પટેલની ઉપસ્થિતિમાં ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી. આ ચિત્ર સ્પર્ધામાં 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સમારંભના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઝઘડિયામાં થર્મેક્સ કંપનીના નવા પ્લાન્ટમાં 5 જગ્યા માટે ભરતીમાં 1500 થી વધુની સુનામી. અંકલેશ્વરની હોટલ લોટ્સ પ્લાઝામાં વોકિંગ ઇન્ટરવ્યુમાં સર્જાઈ પડાપડી. મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા યુવાઓની ટંકશાળે હોટલની રેલિંગ પણ તોડી. કંપનીએ હોટલમાં નોકરી વાંચક બેકાબુ યુવાનોની ભીડથી થયેલી તૂટફૂટનું કર્યું ભુગતાન. ભરૂચની નર્મદા કોલેજ વીજળી, પાણી, ગેસની જરૂરિયાતમાં આત્મનિર્ભર. હરિયાણા કેમ્પસ થકી 2300 વિદ્યાર્થી અને કોલેજ માટે વીજળી, પાણી, બાયોગેસની પૂર્તિમાં સ્વાવલંબન. કેમ્પસમાં જ સોલાર રૂફટોપ, રેઇન હાર્વેસ્ટિંગ, બાયોગેસ અને રિસાયકલિંગ પ્લાન્ટ. વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી વધુ ઉત્પન્ન કરી મેળવતી નફો. ગ્રીન વેસ્ટમાંથી કોલેજ બનાવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર. કોલેજની કેન્ટીનમાં બાયોગેસ પ્લાન્ટથી બનાવાય છે ફૂડ.
સંકુલમાં સ્કેનિંગ કોડ સાથે લગાવેલા વિવિધ વૃક્ષોને લઈ 25 થી વધુ પક્ષીઓની પ્રજાતિનો પડાવ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.